છે। કોન્સ્ટેબલનું નામ સંજય આહિર હોવાનું બહાર આવ્યું છે। ગઈકાલે રીવાબાની કાર સાથે કોન્સ્ટેબલની બાઇક અથડાતા કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો હતો અને રીવા પર હુમલો કર્યો હતો। આ દરમિયાન આસપાસના વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને હુમલો કરનાર કોન્સ્ટેબલને પકડી લીધો હતો। ડીજીપીએ આ મામલે જવાબદાર પોલીસમેન સામે કડકમાં કડક પગલાં ભરવા જામનગર એસપીને સૂચના આપી છે તેમજ હુમલો કરનાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। રીવાબા જાડેજા પર હુમલો કરનાર કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિએ ગઈકાલે રીવાબાની કાર સાથે પોતાની બાઇકનો એક્સિડન્ટ થતા રીવાબા જાડેજા પર હુમલો કર્યો હતો। ત્યારે આ મામલે કડક પગલાં ભરાતા આ હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે જામનગરથી આ સમાચાર આવ્યા હતા જ્યાં આગળ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીની ઉપર કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો। આ વિશે વિગતે વાત કરવા ફોનલાઈન પર અમારી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા ભરત। જી ભરત, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હાલમાં શું પગલાં લેવાઈ રહ્યા છે? બિલકુલ યુતિ, આ ગઈકાલનો જ્યારે સાંજનો બનાવ છે સબસેક્શન રોડ પર જે રીવાબા જે રવિન્દ્ર જાડેજાના પત્ની તેમની કાર સાથે કોન્સ્ટેબલનું બાઇક અથડાયું હતું। ત્યારબાદ કોન્સ્ટેબલે ત્યાં રીવાબા પર હુમલો કર્યો હતો અને જામનગર પોલીસે ગઈકાલે રાત્રે જ ફરિયાદ નોંધી હતી। ફરિયાદ નોંધ્યા બાદ જે કોન્સ્ટેબલ સંજય આહિર છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને આજે સવારે જે કોન્સ્ટેબલ સંજય આહિર છે તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે। યુતિ, શ્રી આભાર સમગ્ર માહિતી બદલ।